ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અને સવારમાં ભગવાનના દર્શન કરી લો બધા. અને અહીંયા ચા બને છે, એકદમ મસ્ત મજાનો ચા બને છે. જેની ચા પીવો હોય આવી જ જાઓ. અને અહીંયા મમ્મીએ શું લીધું છે ને બતાવું તમને, જોઈ લ્યો. પાછી કેરી આવી ગઈ છે. હવે ખબર નથી આ કેરીનું શું કરવાનું છે, અથાણું કરવાનું છે કે मुर्गो तो થઈ ગયો. अभी मैं इधर थोड़ा और भाषण करता ना तो था उभरा जाता. फिर मम्मी मेरे को खींचा હવે નહીં. તો જો કેરી છે, હવે એનું શું થાય, અથાણું થાય કે પાવડર કરવા લીધી છે કઈ નથી ખબર. હમણાં મમ્મી નવરા થઈને આવે ને એટલે પૂછીએ અને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કહીએ. ચા બહુ વારે વારે ઉભી થઈ ખબર. હા હવે નહીં. અને અહીંયા શું છે બીજું કે ગુંદા લીધા છે અને ગરમર છે, મતલબ કે અથાણા માટે જ લાગે છે કે એવું બધું. ગુંદાનું એક અથાણું તો બતવાયું થોડું ગમતું ગયું છે, કદાચ અથાણા માટે લીધા હોય તો ખબર નથી. પૂછીએ આપણે. અને અહીંયા ચા પણ એકદમ તૈયાર થવા આવ્યો છે. પપ્પાને ચા આપી એમના, અને પછી બાકાજી કી ચાલુ કરી આજનો દિવસ. મને ચા તો દઈ દીધો મમ્મીને. મેં પૂછ્યું આ કેરીનું શું કરવાનું છે, તો એમણે કીધું કે એનું પાવડર કરવાનો છે, અથાણા માટે તો નથી. પણ મને એક વસ્તુ નથી ખબર, આ ગરમર છે એ શેના મૂળી આવી, કયા ઝાડવાનું કે શું હોય આ, એ નથી ખબર. જો તમને ખબર હોય ને તો કોમેન્ટ કરીને કહો કે આ શેનો મૂળ હશે અને ઝાડવું કેવું હશે, શું હશે. અને આના કઈ મેડિસિનલ બેનિફિટ્સ શું હોય અને ગુંદાનું તો ખબર છે. ગુંદાની છે ને ભાજી હોતે બને, એટલે ઝીણી ઝીણી ગુંદા આપણે કેવું હોય આ એકદમ હાવ ઝીણું ઝીણું હોય ને આપણે ગુંદી જેવું, ત્યારે એની ભાજી વેચાય છે. મોંઘી, બહુ મોંઘી વેચાય છે, 1000 રૂપિયા કિલો જેવું છે. હા એ જોઈ. તો મમ્મી હવે છે નવરા થયા છે અને હવે જોઈ લો પાણીની આમ રમઝટ ઉડે છે. પાણીમાં થોડુંક આમ ખાંડ ને લીંબુ ને એવું નાખીને શરબત કરીને પી લેવાય. નહીં એમ કેમ નહીં? તો અત્યારે છે ને હવે અમારે જઈ છે, ક્યાં જવું કહી દો, હાલો તમે જ કયો. રોડ ઉપર રાઉન્ડ મારવા જાવું. હા કઈ ખારું લાગશે તો લેવું એમ? હજી ફિક્સ નથી કે શું લેવું છે એમ, પણ મમ્મીને કઈક સારું લાગશે તો એ મમ્મી લેશે એમ. જો આયા કેરી, હા ઈ તો મેં બતાવી. હા લઈ લીધું છે. હા ઈ તો મેં બતાવી. બાકીનું કઈ ખારું લાગશે. મેં આ લોકોને એક સવાલ પૂછ્યો કે આ ગરમર એટલે કયા ઝાડના મૂળિયા હોય એમ, તમને ખબર હોય તો કયો. મને નથી ખબર, તો ઈ શું હોય? ઈ આવડા સકરિયાની જેમ થતી હશે. એવું હોય છે? હા એવું જ કઈક હશે. મતલબ ઉપર કઈક પાન તો આવતા હશે ને, મતલબ કઈક તો હશે ને. એવું નહીં હોય, કા પછી નાના નાના છોડ થતા હોય, એના ઝાડ તો ન હોય ને. હા એટલે મતલબ એ શું હોય એમ, કયા છોડનું કે કયા ઝાડનું હશે એમ ઈ નથી ખબર. જે વાવતા હોય ને આ વિડિયો જોતા હોય ને તો કમેન્ટ કરજો. અમારે ભાઈ આ થોડુંક જાણવું છે મીત ને. હા કે શેનું હોય શેના છે એમ. હા. અને છે મમ્મી થોડાક આમ દૂર જાવ ને લાખા આવો. બસ મેઇન વાત આપણી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? મજામાં જશો ને બધા. ગરમી છે એટલે થોડી ઘણી મજા તો આમ તેમ થાય, પણ એડજસ્ટ કરી લેવાનું. કેમ ગરમી તો કેટલો 2 મહિના રહ્યા ગરમીના. 2 મહિના હે ને, હજી મેન મહિનો જે છે ને 5મો મહિનો ઈ જ બાકી છે. સાચું ઈ મહિનો હે. અને અમારા ફોનમાં કઈક થોડીક મિસ્ટેક છે. હા અમુક કન્ટેન્ટ છે ને એની મેળ ડિલીટ થઈ જાય છે. આમ રેકોર્ડ થાય ને તો ખબર નહીં. હા તો આવતું નથી. કોઈને કઈ ખબર હોય ને કે એવું કેમ થાય છે તો કયો થાય છે તો ઈ કેજો ને. કાલની અમારી વિડિયો ને સ્પીચ ને બધું વયું ગયું, ડિલીટ થઈ ગયું કે રેકોર્ડ નથી થયું. આમ ચાલુ કરીએ પણ ખબર નથી પડતી. રેકોર્ડિંગ એ બતાવે પણ હવે થાતું નથી. શું થાય ઓટોમેટિક ક્લિક હોઈ જાય છે. હા તો જે કોઈને ખબર હોય ને કેજો કે આ શેના કારણે આવું થાતું હશે એમ. ઓકે. અને મને એક એમ પૂછવું હતું કે આને તમે પાવડર કઈ રીતે બનાવશો? તડકે સૂકવીને, છાંયે સૂકવીને રીતે? છાંયે સૂકવો. ઓકે. પછી સુકાઈ જાય એટલે એને તડકે તપાવી અને પીલી નાખવાનું. એને પછી બહુ
ઝાઝા દિવસ નો ઓલું થવા દેવાય તો પછી કડક જ ન થાય, લૂઝ થઈ જાય. આવા રબર જેવી ને તો એ પીસાય નહીં. ઓકે એવું છે એમ? હા, એક દીમાં ફૂંકાઈ જાય ને એ રીતે આપણે આને ખમણવાનું હોય. ઓકે કઈ રીતે મમ્મી એને કાપે છે શું કરે છે પછી બતાવશે ત્યારે અમે બહાર જઈએ બરોબર. One eternity later. તો જો ભાઈ અત્યારે હે ને મહેમાન આવી ગયા છે ઝીણકુડ આવ્યા. તમે ઓળખતા જઈશો પેલાના જોઈ લ્યો. આ લ્યો કેરી ખાવો? કેરી ખાવી છે? હે ખાવી છે? હા કે ના તો કે દાદાને પૂછ હા પાડે છે કે ના? કેરી ખાવી છે? ખાવી છે? હાલે કેવી લાગી? હે ભાઈ આમ આમ કર, આમ બહુ મસ્ત લાગી. આમ આમ હા એમ દાદા કે ને એમ કે હા એમ કરી દો. હા કેમ કરી દો. બોલ તો મીઠી મીઠી બોલ તો મીઠી મીઠી. તાર નામ શું છે? હે નામ 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 શું છે? 10 શું? 10 મારું મીતુ. શું મીતુ? બોલ તો મીતુ મીતુ. આ કોણ છે? આ કોણ છે? દાદા. હે દાદા? પપ્પા ક્યાં? પપ્પા ક્યાં ગયા? શું થયું? શું થયું? હે ઓય દર્શુ પપ્પાનું નામ શું છે? શું થયું? પપ્પાનું નામ શું છે? પપ્પાનું નામ અશ્વિનભાઈ. જો અંશિનભાઈ. જો અશ્વિનભાઈ. હા આવો. તો જો ભાઈ અત્યારે છે ને ઘરે મહેમાન છે અને અહીંયા કેરીનો રસ બને છે. આ મારા ફઈ છે, મારા પપ્પાના ફઈ. એટલે જય શ્રી કૃષ્ણ કયો ફઈ? જય શ્રી કૃષ્ણ. આ મારા ભાભી. ભાભી તમે કહી દો જય શ્રી કૃષ્ણ. હા બધા હાલો જમવા. મમ્મી રસ સિવાય બીજું શું શું બનવાનું? બોલી જાવ હાલો. દાળ ભાત શાક રોટલી. બીજું કઈ? હે હા ગરમી છે એટલે નગર કઈ ભજીયા વજીયા ઘર જ નહીં. હા કાલ ખાધા હજી વાસ્તા. હાલો જમવા એમ કહી દો. હા હાંધે હાલો જમવા. મારા પપ્પાના ફઈ છે. દાદા કરતા મોટા કે? હા નાના છે. મારા દાદા કરતા નાના છે. હા સૌથી નાના ને? હા મારા પપ્પાના સૌથી નાના ફઈ. 5મો નંબર મારો. હા 5મો નંબર. ચાલો આવી જાવ બધા જમવા. હા હા જેને ખાવાની ઈચ્છા હોય જમવાની બધા આવી જાવ. હા ભાભી અમારે. હા એ મારા માસીના છોકરાના વાઈફ. મારા માસીના છોકરાના વાઈફ. હા વેદુના મમ્મી. ટેણીયું બતાવ્યું ને મમ્મી.